સુરતમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી, ત્યારે હવે સુરતના 118 જંકશન પર અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ લગાવી પોલીસ ઓવરસ્પીડ કે જંકશન તોડનાર વાહન ચાલકો પર નજર રાખી સેકન્ડોમાં તેઓને ઝડપી પાડશે। સુરતમાં હવે ટ્રાફિકનું પાલન ન કરનારો સામે પોલીસ હવે લાલ લાંગ કરી રહી છે, ત્યારે સુરતમાં અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવનાર છે। સુરતના 118 જેટલા જંકશન પર અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવનાર છે। સ્માર્ટ સિટી સુરતમાં ફિક્સ ટાઈમને બદલે ટ્રાફિકના ભારણને આધારે ટ્રાફિક સિગ્નલ ઓપરેટ થશે, જેથી હવે જંકશન તોડનાર કે ઓવરસ્પીડ જતા વાહનો ગણતરીની સેકન્ડમાં ઝડપાઈ જશે। અઠવાગેટથી એરપોર્ટ સુધી મોડલ સ્ટ્રીટ બનશે તો તમામ જંકશનનું 2 કંટ્રોલ રૂમથી મોનિટરિંગ પણ થશે અને આગામી જૂન મહિનામાં કામગીરી પૂર્ણ થશે તો અંગે ટ્રાફિક ડીસીપીએ વધુ માહિતી પણ આપી હતી। ગુજરાત રાજ્ય સરકારશ્રી તરફથી 16 જાન્યુઆરી 2023થી વન નેશન વન ચલણનું અમલીકરણ થઈ ગયું છે અને હાલમાં જે સિટીમાં વિવિધ કેમેરાઓ લાગેલા છે એવા 192 કેમેરાની મદદથી વન નેશન વન ચલણ અંતર્ગત ઈ ચલણ જનરેટ કરવામાં આવી રહ્યા છે। અગાઉનો જે ઈ ચલણનો પ્રોજેક્ટ હતો એની કમ્પેરિઝનમાં આ જે વન નેશન વન ચલણનો પ્રોજેક્ટ છે એમાં સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ ઉપલબ્ધ થવાના કારણે કોઈપણ સ્ટેટનું વાહન એ ગુજરાત રાજ્યમાં એટલે કે સુરત સિટીમાં પ્રવેશે તો એમનો ઈ ચલણ સરળતાથી જનરેટ કરી શકાય છે। વાહન ચાલકો ઈ ચલણ ભરપાઈ ફક્ત ગુજરાત રાજ્યમાંથી નહીં પરંતુ સમગ્ર ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી પોતાનું ઈ ચલણ ભરપાઈ કરી શકે છે અને સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ એટલે કે સૌથી વધારે ઈ ચલણ એટલે કે 51,193 ઈ ચલણ જનરેટ કરવામાં આવેલું છે, જેમાં સુરત શહેરે પ્રથમ નંબરે છે અને આ ઈ ચલણના માધ્યમથી લોકો ટ્રાફિકના નિયમો બાબતે સજાગ બને, પોતાની સુરક્ષા માટે સજાગ બને એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જો કોઈ પણ વાહન ચાલક એ સમય મર્યાદામાં ઈ ચલણની ભરપાઈ નહીં કરે તો એમના આરટીઓને લગતા કોઈપણ કામકાજ જો એમણે ઈ ચલણ ભરપાઈ નહીં કર્યું હોય તો ચોક્કસપણે એમના એ કામકાજો અટકી શકશે। એટલે આ તબક્કે હું સુરતના તમામ શહેરીજનોને એવી અપીલ કરીશ કે આપના જેટલા પણ ઈ ચલણ પેન્ડિંગ છે એ સીપી ઓફિસમાં અથવા તો દરેક રિજિયનની ઓફિસમાં આપ ભરપાઈ કરી શકો છો। સાથે સાથે ઓનલાઈન અને ઓફલાઈન પણ આપ ઈ ચલણની ભરપાઈ કરી શકો છો। ઈ ચલણ છે સીસીટીવી કેમેરાના માધ્યમથી ફોટો જનરેટ કરી અને એ ફોટોના માધ્યમથી ઈ ચલણ જનરેટ કરી એમનું અપ્રુવલ લઈ અને એનઆઈસીનો જે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ છે એમાં પુશઅપ કરવામાં આવે છે, જેથી કરીને ગુજરાત રાજ્યના જે મેઇન 4 સિટી જેમાં વન નેશન વન ચલણ અમલીકરણ છે એનો ડેટાબેઝ એ સેન્ટ્રલાઇઝ દિલ્હીના એનઆઈસી સેન્ટર ખાતે સ્ટોર થાય છે અને અહીંયાથી જે ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે એ કોઈપણ વાહન ચાલકના મોબાઈલ નંબર પર એનું સર્વિંગ કરવામાં આવે છે। કોઈપણ વાહન ચાલક એ લિંક ઉપર ક્લિક કરી અને પોતાનું ઈ ચલણ જે જનરેટ થયું છે એ જોઈ પણ શકે છે અને સાથે સાથે ભરપાઈ પણ કરી શકે છે। વધુમાં 118 જંકશન પર અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ દંડ વસૂલવાની મેન્યુઅલી નહીં પરંતુ ઓનલાઈન સિસ્ટમ પણ લાગુ થશે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।